જામનગરની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ખાતેદારોએ હોબાળો મચાવ્યો છે. ધ્રોલના ઇટાલી ગામના લોકોએ હોબાળો મચાવ્યો. ખાતાધારકોને નાણાં ન મળતા લોકોએ વિરોધ દર્શાવ્યો છે. ખાતાધારકોએ એસટી ડેપો પાસે ચક્કાજામ કર્યો છે. જે રીતે બનાસકાંઠાની જેમ જામનગરમાં પણ ખેડૂતો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં હોબાળો મચાવવામાં આવ્યો છે. ધ્રોલના ઇટાલી ગામે લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવે. ખાતાધારકોને નાણાં ન મળતા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠામાં ખેડૂતો દ્વારા જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને જામનગરમાં પણ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં હોબાળો મચાવવામાં આવ્યો છે. ધ્રોલના ઇટાલી ગામે લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યા. ખાતાધારકોને નાણાં ન મળતા આ વિરોધ દર્શાવવામાં આવ્યો છે. ચક્કાજામ કરવામાં આવ્યું. રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં હોબાળો કરવામાં આવ્યો છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જામનગરના છે. જામનગરમાં ખાતાધારકોને નાણાં ન મળતા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. જામનગરની આ ઘટના આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જામનગરના છે. જામનગરના ધ્રોલના ઇટાલી ગામે લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો. આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રવિ. જણાવશો શું માહોલ છે હાલ જામનગરમાં? ચોક્કસથી ભૂમિ જો વાત કરવામાં આવે તો જ્યારથી નોટબંધીનો નિર્ણય કરવામાં આવ્યો ને આરબીઆઈ દ્વારા દરેક બેંક ખાતા ધારકોને એક પૈસા ઉપાડવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે, પરંતુ તે મર્યાદામાં પણ ગ્રાહકોને પૈસા છે બેંક ખાતેદારો એટલે એને ખાસો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હું આજની આપને વાત કરીશ તો ખાસો જામનગર બિલકુલ રવિ, આભાર આપનો માહિતી આપવા માટે. જે રીતે જામનગરમાં પણ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં હોબાળો કરવામાં આવ્યો. ધ્રોલના ઇટાલી ગામે લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે. જે રીતે બેંકમાંથી લોકોને પૈસા ન મળતા હોવાના કારણે આ હોબાળો મચાવવામાં આવ્યો છે. ખાતાધારકોએ એસટી ડેપો પર ચક્કાજામ કર્યો છે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ને જે રીતે સ્થિતિ વણસી ગઈ છે અને આ વણસેલી સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને પોલીસ પણ જે રીતે બંદોબસ્ત કરી રહી છે. પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં જે રીતે જામનગરમાં ધ્રોલના ઇટાલી ગામે લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો. ફરીથી અમારા સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે. રવિ, જણાવશો જામનગરમાં હાલ કેવો માહોલ છે? ચોક્કસથી ભૂમિ જે રીતે નોટબંધી કરવામાં આવી તે બાદ ખાસ કરીને ગ્રામીણ લોકો છે તેઓને બેંકના ખાતાઓમાંથી પૈસા ઉપાડવા માટેની ખૂબ જ કિલ્લત થઈ રહી છે અને તેને લઈને અલગ અલગ ગામોમાં વિરોધના બનાવો છે તે સામે આવી રહ્યા છે. હું આજની આપને વાત કરીશ તો ધ્રોલ તાલુકાનું જે ઇટાળા ગામ છે ત્યાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક આવેલી છે, પરંતુ આ ગ્રામીણ બેંકમાંથી આસપાસના 6 જેટલા ગ્રામજનોને પૂરતા નાણાં ન મળતા આ ગ્રામજનોએ ધ્રોલ એસટી ડેપો નજીક ચક્કાજામ કરી અને વિરોધ નોંધાવ્યો હતો. અંદાજિત 1 કલાક જેટલો ચક્કાજામ રહ્યા બાદ પોલીસની સમજાવટથી આ ચક્કાજામ છે તે હાલ દૂર કરવામાં આવ્યો છે અને સ્થિતિ છે તે સામાન્ય બની છે. ભૂમિ બિલકુલ રવિ, આભાર આપનો માહિતી આપવા માટે. બનાસકાંઠા અને જામનગરમાં જે રીતે હોબાળો કરવામાં આવ્યો છે, બનાસકાંઠામાં પણ ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. દેના બેંકમાંથી તેમને પૈસા ન મળતા હોવાના કારણે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું. ચક્કાજામ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જેવી સ્થિતિ હાલ જામનગરમાં પણ છે. જે રીતે ખાતા ધારકોને પૈસા ન મળતા તે લોકો રસ્તા પર આવી ગયા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને જે રીતે પરિસ્થિતિ વણસી છે આ પરિસ્થિતિને કાબૂમાં કરવા માટે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને પોલીસ પણ કામગીરી બજાવી રહી છે. બનાસકાંઠામાં પણ ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને જામનગરમાં ખાતેધારકો દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ખાતાધારકોએ એસટી ડેપો પાસે ચક્કાજામ કર્યો છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, એક બાજુ બનાસકાંઠા અને બીજી બાજુ જામનગરમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જે રીતે નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધીનો નિર્ણય કરવામાં આવ્યો અને તેને લઈને જે લોકો હાલાકી ભોગવી રહ્યા છે, બનાસકાંઠામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને પોતાના જ પૈસા નથી મળી રહ્યા અને પોતાના જ પૈસા માટે રજડવું પડી રહ્યું છે, લાઇનમાં ઉભું રહેવું પડી રહ્યું છે અને પૈસા ન મળતા હોવાના કારણે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેવી સ્થિતિ હાલ જામનગરમાં પણ જોવા મળી રહી છે.